નમસ્કાર. રાજકોટમાં ભાજપની ટિકિટ ફાળવણીને લઈને મહત્વપૂર્ણ રાજકીય ફેરફાર સામે આવ્યો. ગત રાત્રે જાહેર કરાયેલ ઉમેદવાર તરીકે શૈલેષ જાનીનું નામ જાહેર થયું હતું, પરંતુ બપોરે અચાનક નિર્ણય બદલવામાં આવ્યો. પાર્ટીએ શૈલેષ જાનીના સ્થાને નેહલ શુક્લાને સત્તાવાર ઉમેદવાર તરીકે પસંદ કર્યા. બંને ઉમેદવારો ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા, જેમાં શૈલેષ જાનીએ ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. શૈલેષ જાનીએ જણાવ્યું કે પાર્ટી લાઇન અને હાઈકમાન્ડનો નિર્ણય તેમના માટે મહત્વનો છે અને તેઓ તેનું માન રાખે છે. આ ઘટનાએ રાજકીય રાજનીતિમાં નવી ચર્ચા ઊભી કરી છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. પાર્ટી પોતપોતાની રીતે વિચાર કરીને આપતી હોય છે. જે ભારતીય જનતા પાર્ટીને શીર્ષ નેતૃત્વને સારું લાગ્યું એ મુજબ અમે લોકો વર્તતા હોઈએ છીએ. ખેલદિલી પણ જોવા મળી, જેની ટિકિટ કપાણીએ તમારા ડમી ઉમેદવાર બન્યા. શૈલેષભાઈ જાની વર્ષોથી મારા સાથી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અમે હતા ત્યારથી, અને મારા વડીલ માર્ગદર્શક પણ છે. અને સવારે પણ એમનું વહેલું હતું, અદરવાઇઝ હું પણ એમના ફોર્મ ભરવાની વખતે હાજર હતો. અચાનક પાર્ટી આ નિર્ણય લેવો પડ્યો, એટલે કોઈ બીજી વસ્તુ જોવા મળી કે તમારા હિત માટે નિર્ણય? નહીં, પાર્ટીએ યોગ્ય લાગ્યું હશે શીર્ષ નેતૃત્વને અને એમને નિર્ણય લીધો હશે. નેહલભાઈએ કોઈને દબાવ્યા? શૈલેષભાઈ મારી સાથે છે અને દબાવી શકે તો એ મારા વડીલ છે. લાગણીમાં એ મને દબાવી શકે. પણ વાત તો એ છે, શુક્લ પરિવારનો દબદબો આજે જોવા મળ્યો. ના, ભારતીય જનતા પાર્ટીનો દબદબો હતો અને ભારતીય જનતા પાર્ટીનો દબદબો રહેશે. ખૂબ સરસ વ્યવસ્થા છે. પ્રદેશ સંગઠન અને શહેર સંગઠન દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવું એ દરેક કાર્યકર્તાની એ ફરજના ભાગરૂપે અત્યારે હું નેહલભાઈના ડમી ઉમેદવાર ફોર્મ ભરવા માટે બંને અમે સાથે છીએ, વર્ષોથી સાથે છીએ, પારિવારિક સંબંધો છે. ક્વેશ્ચન ડઝન્ટ એરાઇઝ. શિક્ષણ ક્ષેત્રમાં અમે વર્ષોથી સાથે કામ કરીએ છીએ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્લેટફોર્મ ઉપરથી વિદ્યાર્થી કલ્યાણ અને ઉત્કર્ષની ખૂબ મોટી પ્રવૃત્તિઓ અમે સામૂહિક રીતે કરી છે. ક્વેશ્ચન ડઝન્ટ એરાઇઝ. પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રદેશ સંગઠન અને શહેર સંગઠનની સૂચનાનું પાલન એક સંનિષ્ઠ કાર્યકર્તા તરીકે કરવાની એક ફરજ હોય છે. પાર્ટીની એક આચારસંહિતા હોય છે. એ આચારસંહિતાના પાલનની એક પ્રક્રિયા મારા દ્વારા પૂર્ણ કરવામાં આવે છે. સભા ખેલદિલી છે, પરંતુ દુઃખ થાય છે, મંચ ઉપરથી ઉતરવું પડ્યું. જો નારાજગી બિલકુલ નથી. દુઃખ થાય એ સ્વાભાવિક છે. મારી જગ્યાએ નેહલભાઈની જગ્યાએ હું હોઉં તો પણ શું પરિસ્થિતિ થાય, એટલે દુઃખ થાય એ બહુ સ્વાભાવિક છે. પરંતુ નારાજગી બિલકુલ એક પણ પ્રક્રિયામાં, એક પણ નિર્ણયમાં પાર્ટીના કાર્યકર્તા તરીકે ખૂબ સરસ રીતે ભૂતકાળમાં પણ કામ કર્યું છે. હોદ્દો મળ્યો હોય કે હોદ્દો ન મળ્યો હોય, ભારતીય જનતા પાર્ટીના સંદર્ભમાં, કમળના સંદર્ભમાં જ્યારે કામ કરવાનું આવ્યું છે ત્યારે પૂરી નિષ્ઠા અને વફાદારીથી કામ કર્યું. 7 નંબર જીતાડશો? એબ્સોલ્યુટલી નેહલભાઈની સાથે હતો છું અને રહીશ. ઓકે.